નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે લાસ્ટમાં છેલ્લે અનંત લંબાઈ ધરાવતી તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના અમુક એક્ઝામ્પલ જોયા હતા. આજના લેક્ચરમાં જોવાનું છે પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વીજભારિત પોલા ગોળા વડે. એ લખેલું નથી પણ એ વિદ્યુત ક્ષેત્રનો કેસ છે, તો વીજભારિત પોલો ગોળો જ હશે. વીજભારિત પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના પછી જોશું વીજભારિત નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો કમ્પ્લીટ શરૂ કરીએ. ધારો કે આપણી પાસે કોઈ એક ગોળો આવી જાય. કેવો ગોળો લેવાનો છે? બોલ, પોલો ગોળો. અહીંયા આપણી પાસે આવી ગયો પોલો ગોળો, અને આ જે પોલો ગોળો છે એની પાસે ધન વીજભાર આવેલો હશે, અને પોલા ગોળા પાસે આવેલો કુલ ધન વીજભાર જે છે એ હું કહી દઉં છું કેટલો છે, પ્લસ ક્યુ. આની પાસે કુલ વીજભાર કેટલો છે? પ્લસ ક્યુ. અને આ પોલા ગોળાની ત્રિજ્યા હશે કંઈક આર, અને આ પોલા ગોળાની ઘનતા હશે, વીજભાર ઘનતા એ હશે કંઈક રો. બરાબર, આમાં તો કોઈ કેસ નહીં આપણને. અને આપણને એ પણ ખબર છે કે રો બરાબર, કારણ કે પોલા ગોળાની ત્રિજ્યા આપણને આપી દીધેલી છે કેપિટલ આર, તો જો એની ત્રિજ્યા કેપિટલ આર હોય તો એની વીજભાર ઘનતા કેટલી થવાની? એની પાસે ટોટલ વીજભાર છે ક્યુ, અને છેદમાં આવશે 4/3 પાઈ આર ક્યુબ, 3 વયા જાય ઉપર. તો રો ટોટલ કેટલા આવવાના? 3q/4 પાઈ આર ક્યુબ. અચ્છા ભાઈ, આટલું તો ક્લિયર. આટલામાં કાંઈ આપણને પ્રશ્ન જરા પણ ના હોવો જોઈએ. આ કેન્દ્ર છે અને આ એની ત્રિજ્યા છે કેપિટલ આર. ચાલો બરોબર, આટલી માહિતી આપણી પાસે છે. આવો આપણી પાસે એક પોલો ગોળો છે. આવું શું છે આપણી પાસે? એક પોલો ગોળો. પોલો ગોળો જેનો વીજભાર ક્યુ છે, ત્રિજ્યા આર છે, ઘનતા રો છે, અને ઘનતાનું મૂલ્ય થશે 3q/4 પાઈ આર ક્યુબ. પ્રશ્ન નંબર 1, સૌથી પહેલો પ્રશ્ન નંબર 1 એ બનશે કે આ ક્યુ જેટલો વીજભાર ધરાવતા પોલા ગોળાના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો હું લખી દઉં છું પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. બરોબર, આ જે પોલો ગોળો છે એના અંદરના ભાગે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? અચ્છા, તો ભાઈ કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે અંદરના ભાગે? તો સૌથી પહેલા તો તું એક વસ્તુ જોઈ લે, ઇન નો મતલબ છે ઇનસાઇડ. અંદરની બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે પોલા ગોળાની અંદર એ હંમેશા 0 હશે. હંમેશા કેવું હશે? બોલો, 0. કોઈ દિવસ ત્યાં કોઈ જ વિદ્યુત ક્ષેત્ર આવશે નહીં. ના આવવાનું કારણ શું છે? કારણ સમજીએ. આ બાજુ ધ્યાનથી સમજ. અહીંયા સમજી લે. જ્યારે આપણે કોઈ પણ પોલો ગોળો બનાવશું, માન લે કે અહીંયા જોઈ લે, આ પોલો ગોળો છે. બરોબર, માન લે અહીંયાથી એક નાનકડો વીજભાર લઈ લઉં હું ડીક્યુ, અને અહીંયા સામેથી હું એક નાનકડો વીજભાર લઈ લઉં છું ડીક્યુ. આ ડીક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? આ ડીક્યુ પ્લસ છે, એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું આવશે? ડીઈ. અને આ ડીક્યુ ના લીધે આ બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ડીઈ. આ બે ડીઈ એકબીજાને શું કરી દેશે? કટ, ખતમ. બેનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું 0. એવી રીતના માની લે અહીંયા નાનકડો વીજભાર મારી પાસે છે ડીક્યુ, અહીંયા મારી પાસે નાનકડો વીજભાર આવી ગયો ડીક્યુ. હવે ધ્યાનથી જો, આ જે ડીક્યુ આવ્યો આનાથી આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ કેટલું? ડીઈ. આ ડીક્યુ ના લીધે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ડીઈ. તો આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું કટ. તો કોઈ પણ બિંદુએ જ્યારે વિદ્યુત ક્ષેત્ર લેવા જશો ત્યારે નાના વીજભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસરને કેવી કરી દેશે? નાબૂદ કરી દેશે. પરિણામે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું થઈ જશે? 0. પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? 0. તો ભાઈ પોલા ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઈ ઇનસાઇડ કેવું થઈ જશે? 0. આ પેલી વસ્તુ. બીજું, પોલા ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? જે કોઈ પણ પોલો ગોળો હશે એ પોલા ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? પોલા ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર. હવે પોલો ગોળો છે એની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બહાર એટલે ક્યાં? તો હું શું કહું છું, સાંભળ ધ્યાનથી. કે આ જે કોઈ પણ બિંદુ છે, જે કોઈ પણ કેન્દ્ર છે,
કેન્દ્રથી હું કોઈક અંતર અહીંયા લઈ લઉં છું આ રીતના, હા આ રીતના જ લઉં છું. અહીંયા કોઈ મેં અંતર લઈ લીધું અને આ જે અંતર છે અહીંયા એક બિંદુ છે પી, હું કહી દઉં આ પી બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો અને આ કેન્દ્રથી પી બિંદુનું અંતર હું લઈ લઉં છું આર. બરાબર, કેન્દ્રથી પી બિંદુનું અંતર કેટલું લીધું આર. મેં કીધું કે ચલો આ ગોળાના કેન્દ્રથી આર અંતરે આવેલ એક બિંદુ છે પી, આ પી બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો કઈ રીતના મળશે સાંભળો. માની લો કે આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું, કઈ રીતના ફોર્મેશન બનશે? અચ્છા જોઈ લઈએ, ચેક કરી લઈએ. તો એ વસ્તુ સમજ, જ્યારે કોઈ પણ પોલો ગોળો આવે, સાંભળતી કોઈ પણ પોલો ગોળો આવે અને તને કહી દે કે ભાઈ આનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, તો એક વસ્તુ મગજમાં નાખી દે ક્લિયર એકદમ કમ્પ્લીટ કરીને કે જ્યારે પણ તને આ રીતનો કોઈ કેસ બનાવવાનું કહીને તો તારે ડાયરેક્ટ કહી દેવાનું, શું કહી દેવાનું કે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બોલો, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય, હવે સાંભળે અહીંયા જે કોઈ પણ પોલો ગોળો છે એના કેન્દ્રથી અંતર કેટલું છે સ્મોલ આર નો સ્ક્વેર, ખતમ. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. સોરી એક જ મિનિટ. ચાલો તો ભાઈ અહીંયા ધ્યાનથી સાંભળ, જો પોલા ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કે તો 0, પોલા ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર કે જે આર અંતરે હશે કેટલું, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો ભાઈ અહીંયા તો મને મળી ગયું ભાઈ વિદ્યુત ક્ષેત્ર પોલા ગોળાની બહાર કેટલું મળી ગયું, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્ર હશે. કેસ નંબર 3, પોલા ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, પોલા ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. ભાઈ અહીંયા જે કોઈ પણ પોલો ગોળો હશે એની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, સપાટીનો મતલબ છે અહીંયા આ બિંદુ પર, આ એની સપાટી છે. તો ભાઈ સપાટી છે એ કેન્દ્રથી કેટલે દૂર છે, કેપિટલ આર અંતરે છે. તો અહીંથી સિમ્પલ લખી નાખવાનું, E એટ સરફેસ ઇઝ ઇક્વલ ટુ E બરાબર કે ક્યુ બાય કેન્દ્રથી અંતર કેટલું આર સ્ક્વેર, ખતમ. એક વસ્તુ મગજમાં નાખી દે કે જો સાંભળ, લખી પણ દઉં છું. પોલા ગોળાના વિદ્યુત ક્ષેત્રના કેસમાં એક વસ્તુ સમજી લે કે પોલા ગોળા ના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું બોલ, કે ક્યુ બાય આર સ્ક્વેર. એનો મતલબ કે પોલો ગોળો બિંદુવત વીજભાર તરીકે વર્તે છે, બિંદુવત વીજભાર તરીકે વર્તે છે. પોલો ગોળો કેના તરીકે વર્તે, બિંદુવત વીજભાર તરીકે વર્તે. પોલો ગોળો છે આપણને ખબર છે, સાંભળ. માની લે બિંદુવત વીજભાર છે ક્યુ, તો ક્યુ થી આર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે બોલ, કે ક્યુ બાય આર સ્ક્વેર આવે કે નહીં બોલ. માની લે કે બિંદુવત વીજભાર છે ક્યુ, તો ક્યુ થી આર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર, કે ક્યુ બાય આર સ્ક્વેર. તો આ પોલો ગોળો છે એ આ બિંદુ માટે શું બની જાય, બિંદુવત વીજભાર, ખતમ. સમજે? અહીંયા શું છે બોલ, બિંદુવત વીજભાર ક્યુ, બિંદુવત વીજભાર ક્યુ. તો ક્યુ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, કે ક્યુ બાય આર સ્ક્વેર. તો કોઈ પણ જગ્યાએ પોલો ગોળો આવી જાય તારે પોલા ગોળાને શું માની લેવાનું, બિંદુવત વીજભાર. અને બિંદુવત વીજભાર ક્યાં હશે, ગોળાના કેન્દ્રમાં. ક્યાં હશે, ગોળાના કેન્દ્ર પર. તો કેન્દ્રથી અંતર લઈ લે, કામ ખતમ. પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું, 0. પોલા ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું, કે ક્યુ બાય આર સ્ક્વેર. પોલા ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું, કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર. માની લે કે તને કહી દે આનો ગ્રાફ બનાવી દો, આનો શું બનાવી દો, ગ્રાફ બનાવો આપણે. તો ગ્રાફ શું કરશું બોલ, તો અહીંયા હું રાખી દઉં છું અંતર, અહીંયા શું રાખી દઉં, અહીંયા વિદ્યુત ક્ષેત્ર, અહીંયા હું રાખી દઉં છું અંતર. અહીંયા હશે 0, તો અહીંયા હશે r બરાબર r, મતલબ કે આ જે અંતર છે એ કેપિટલ R બરાબર થઈ ગયું. તો જો શરૂઆતમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું બોલ, 0 હતું. તો શરૂઆતમાં તો ગ્રાફ અહીંયા સુધી જશે. અહીંથી r બરાબર r જેવા થયા એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું, kq બાય r સ્ક્વેર. તો અહીંથી ઝૂમ અહીંથી ટીક અહીં કેટલા થઈ ગયા, kq બાય r સ્ક્વેર. અને પછી વિદ્યુત ક્ષેત્ર કેટલું, kq બાય સ્મોલ r સ્ક્વેર. kq બાય સ્મોલ r સ્ક્વેર મતલબ કે જેમ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. વ્યસ્ત પ્રમાણનો કેસ બની ગયો ભાઈ, વ્યસ્ત પ્રમાણ તો ગ્રાફ યોજાયા. હેલો, આ થઈ ગયું ભાઈ વિદ્યુત ક્ષેત્ર. મતલબ કે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવશે, kq બાય કેપિટલ R સ્ક્વેર. અને ક્યાં હશે, સપાટી પર. ખતમ.
પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર છે? બોલ. નાનકડો કન્સેપ્ટ હતો ભાઈ, પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો આગળ. ઓકે, સારો કેસ હતો. હવે આવે છે નક્કર ગોળા વડે, અરે રે 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 ચલો અહીંથી આવે છે હવે નક્કર ગોળા વડે, નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કોઈ ગોળો છે નક્કર છે, કેવો ગોળો છે? નક્કર, મતલબ અંદર પણ ભરેલો હશે વીજભાર. હે, નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બનાવીએ. નક્કર ગોળો બનાવીએ ભાઈ. કેવો ગોળો બનાવીએ? નક્કર ગોળો. ચલો ચલો, કેન્દ્ર અને આ કેન્દ્રથી બની ગયો આપણો નક્કર ગોળો. બરોબર. ફરીથી અમુક માહિતી, જેમ કે નક્કર ગોળાની ત્રિજ્યા કેટલી હશે આપણી પાસે? કેપિટલ આર. નક્કર ગોળાની ત્રિજ્યા કેટલી? કેપિટલ આર. અને આ નક્કર ગોળામાં ચારે બાજુ વીજભાર ભરેલો હશે. નક્કર ગોળો છે ને ભાઈ, ચારે બાજુ વીજભાર 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 વિજમ ભારમ વિજમ ભારમ વિજમ ભારમ. જો ચારે બાજુ વિજમ ભારમ વિજમ ભારમ વિજમ ભારમ વિજમ ભારમ વિજમ ભારમ વિજમ ભારમ, બધી બાજુ વિજમ ભારમ છે. કુલ કેટલો વીજભાર છે બોલ? પ્લસ ક્યુ. ત્રિજ્યા કેટલી? આર. ઘનતા કેટલી? રો. ઘનતાને શું લખી શકું બાળક અહીંયા? રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ આર ક્યુબ બાય 3. આ ત્રિજ્યા થઈ જશે. આ શું થઈ ગયું બોલ? ત્રિજ્યા 3 ક્યુ અપોન 4 પાઈ આર ક્યુબ. બરોબર, પરફેક્ટ. પ્રશ્ન, આ નક્કર ગોળો છે. કેસ નંબર 1, નક્કર ગોળાની અંદર, પેલા બહારનો કેસ બની લઈએ, એ વધારે સહેલો પડશે, પછી અંદરનું રીમે રાખશું. નક્કર ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર. ભાઈ નક્કર ગોળો છે, તો આ નક્કર ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? મેળવીએ છીએ બાળક, ધ્યાનથી જો. બહારનું બિંદુ ગયા વખતે લીધું હતું એવી રીતના જ આપણે લઈ લઈએ છીએ. માની લો કે અહીંથી કોઈ આર અંતર આપણે રાખી દીધું. કેટલું અંતર રાખી દીધું? આર અંતર. અને આર અંતરે એક બિંદુ છે પી. આ કેન્દ્ર છે ઓ, અહીંયા પી સ્મોલ આર જેટલું અંતર. આ બિંદુ પર આપણે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. હું તને કહી દઉં સિમ્પલ, વિદ્યુત ક્ષેત્ર કેટલું થવાનું? ઈ બરાબર કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. કેટલું થવાનું? ઈ બરાબર કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. હવે આમાં પ્રશ્ન તમારો એ હશે કે એમ કેમ લઈ લીધા? ચલો પોલા ગોળામાં તો હજી સ્વીકારી લઈએ. શા માટે? કારણ કે એમાં બધા વીજભાર હતા એ કેન્દ્રિત છે એવું માની લઈએ. અહીંયા તો વીજભાર ચારે બાજુ ફેલાયેલો છે. અહીંયા વીજભાર 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 ચારે બાજુ વીજભાર છે. ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર કેમ સ્વીકારી લેવું? સ્વીકારી લે. નહીતર એક વસ્તુ પણ આપણે જોઈ શકીએ. શું જોઈ શકીએ? આમાં ધ્યાનથી આપણને એ તો ખબર છે કે અહીંયા આ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર તો મળવાનું છે. કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર તો મળશે. હું શું કહી દઉં સાંભળ. માની લે કે જો સ્વીકારી લેવું હોય તો કઈ વાંધો નથી. અમુક ના ના અમે થોડા સ્વીકારી, અમારે નહીં સ્વીકારવું. અમારે તો જોઈએ ભાઈ એક્ઝેક્ટ વેલ્યુ આવવી જોઈએ. અચ્છા, તો વેલ્યુ જોતી તો વેલ્યુ માટે પણ કેસ છે. શું કેસ છે સમજ ધ્યાનથી. એક્ઝેક્ટ ફોર્મેશન જોતો હોય તો મળી જશે, કોઈ કેસ નથી. કેમ મળશે સાંભળ ધ્યાનથી. અહીંયા બિંદુ હતું આપણી પાસે ઓ, અહીંયા પી છે. આપણે મેળવવું જ શું? અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો હું શું કહી દઉં સાંભળ ધ્યાનથી, કે અહીંયાથી જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવે તો એ વિદ્યુત ક્ષેત્રની એક્ઝેક્ટ વેલ્યુ શું થશે? તો એક્ઝેક્ટ વેલ્યુ તો થવાની કે ક્યુ બાય આર સ્ક્વેર. કેટલું હોય બોલ? ઈ બરાબર કે ક્યુ બાય. આપણે થાય ને એમ કેમ લઈ લીધું? ચલો પોલા ગોળામાં તો હજી બને એમ હતું ને કે ચલો પોલા ગોળામાં તો કઈ વાંધો નહીં, ચારે બાજુ વીજભાર હતો ક્યુ 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 પ્લસ, એને મેં કેન્દ્રમાં ધાર લીધું. ક્યાં ધાર લીધું બોલ? કેન્દ્રમાં. અને લઈ લીધું કે ક્યુ બાય આર સ્ક્વેર. આમાં તો વીજભાર ચારે બાજુ ફેલાયેલો છે, વીજભાર ચારે બાજુ પથરાયેલો છે. આમાં કેમ માની લેવું આપણે
કે ભાઈ બધી જગ્યાએ બિંદુવત વીજભાર બનશે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર KQ/R² થઈ જશે. હા બિલકુલ ક્વેશ્ચન સાચો છે, પણ નહીં તોય માની લેશું. સાબિતીમાં જઈએ ભાઈ, સાબિતીમાં કોઈ પ્રશ્ન નહીં, સાબિત કરી દેશું આપણે આરામથી સાબિત કરી દેજો. આમ ધ્યાનથી જોજે. માન આ ઓ કેન્દ્ર છે, ત્યાંથી હું એક સર્કલ બનાવું, અહીંથી થોડુંક અને અહીંથી એક તું થોડુંક. હા અહીંયા તું જો ધ્યાનથી, આ પોલો ગોળો બની ગયો. આ શું બની ગયો? પોલો ગોળો બની ગયો. શું બની ગયો? બોલ, પોલો ગોળો. અહીંથી બની ગયો પોલો ગોળો. આ પોલો ગોળો જે બન્યો એની ત્રિજ્યા હું લઈ લઉં કંઈક x અને એની જાડાઈ લઈ લઉં છું હું dx. ધ્યાનથી જોજે. આ પોલા ગોળાની ત્રિજ્યા કેટલી લીધી મેં? x અને એની જાડાઈ કેટલી લીધી હતી? dx. અહીંયા વસ્તુ સમજજે, આ એક્ઝેક્ટ કોના જેવું છે? 11મા ધોરણમાં તું દ્રવ્યમાન કેન્દ્ર ભણી લેવો COM. ત્યાં આ ઓલમોસ્ટ આવા ડેરિવેશન હતા. રોટેશન ભણ્યું તું, જડત્વની ચાક માત્ર, એ આવા ડેરિવેશન હતા. એના જેવું જ ડેરિવેશન છે, એના જેવું જ ડેરિવેશન છે. સાંભળ ધ્યાનથી. તો અહીંયા આપણે નાનકડો પોલો ગોળો બનાવી લીધો. કેમ બનાવેલો સાંભળ. અહીંયા જે આ બ્લુ લાઈનમાં દેખાય ને એ શું હતો બોલ? આવો મોટો પોલો ગોળો હતો. આવો એ નકર ગોળો આવી રીતે આખો. આવો નકર ગોળાની અંદર મેં અંદર જઈ, કારણ કે આખા નકર ગોળાની ત્રિજ્યા કેટલી હતી? R. એની અંદર ઘૂસી અને મેં એક નાનકડો પોલો ગોળો અંદર બનાવ્યો. પોલો ગોળો જરિયો પોલો છે અંદર ખાલી જેવું માની લે. આ પોલો ગોળો ખાલી આટલી રેડ લાઈન બે, આ અંદર નાનકડો પોલો ગોળો બનાવી લીધો અને આ પોલા ગોળાની ત્રિજ્યા કેટલી રાખી? x અને એની જાડાઈ કેટલી રાખી? dx. બરોબર છે. તો હું એક વસ્તુ કહી દઉં, સાંભળ, આપણે સાબિતીમાં જવું. તો આ નાનકડો આપણે અહીંયા આ નાનકડો પોલો ગોળો બનાવ્યો જેની ત્રિજ્યા x છે, જેની જાડાઈ dx છે. તો આખા ગોળા પાસે વીજભાર કેટલો? +q. આ નાનકડા પોલા ગોળા પાસે વીજભાર કેટલો હશે? તો આની પાસે વીજભાર છે કંઈક dq. કેટલો વીજભાર છે? dq. તો મને કહી દે આ પોલા ગોળા વડે p બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ પોલા ગોળા વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે બોલ? તો એ નાનકડું વિદ્યુત ક્ષેત્ર હશે કેટલું? de. અને એની વેલ્યુ કેટલી હશે? k * dq. વીજભાર dq છે ભાઈ. k * dq ના છેદમાં અંતર કેટલું છે? સ્મોલ r². કેટલા ગયા બોલ? સ્મોલ r². d = k * dq upon સ્મોલ r નો સ્ક્વેર થઈ ગયો ભાઈ. ક્લિયર છે એકદમ? કોઈ કેસ નહીં, આરામથી. તો બસ ખતમ થઈ ગયો કેસ. હું શું કહી દઉં બોલ કે આવો પોલો ગોળો એકદમ નાનકડો એક અહીંયા બનાય કે જ્યાં ત્રિજ્યા કેવી થઈ જશે? 0 કેન્દ્ર પર. ત્યાંથી ત્રિજ્યા વધારતા જાઓ. એક પોલો ગોળો, બે પોલા ગોળા, 3 4 5 6 7 8 9 10 11 12 લાખા પોલા ગોળા બનાવી દે. લાખો પોલા ગોળા બનાવી દે અને છેલ્લો પોલો ગોળો ક્યાં આવી જશે બોલ? કેપિટલ R જેટલી ત્રિજ્યા પર, કારણ કે કુલ ત્રિજ્યા છે કેપિટલ R. અને બધા પોલા ગોળાનો સરવાળો કરી દે અને આ જ પ્રોસિજરને આપણે કહી દઈશું સંકલન. તો અહીંયા સંકલન કરીને કામ ખતમ થઈ ગયું ભાઈ. તો પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? de = k * dq ના છેદમાં r². આને હું બે બાજુ કરી નાખી સંકલન. ક્યાંથી ક્યાં સુધી? 0 થી કેપિટલ R. બધા જ વીજભાર આવી જશે અને એના મળે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ મળી જશે. ચલો કમ્પ્લીટ. આ જ કેસ બનાવવાનો. ચલો કરીએ શરૂ. તો ધ્યાનથી જો કેમ કરશું. પહેલી તો એક વસ્તુ સમજ. de એમને રાખી દે, k એમને રાખી દે, r² એમને. dq નું શું કરશું? સાંભળ. તો dq શું છે? નાનકડા પોલા ગોળાનો વીજભાર. તો હું આખા ગોળાની મેં ઘનતા કેટલી લીધી? ρ. તો પોલા ગોળાની ઘનતા કેટલી થવી જોઈએ? ρ ઘનતા, કારણ કે વીજભાર સમાન રીતે વિતરિત થયેલ હશે. તો અહીંયા હું આવું લખી શકું, ρ = q/v લખાય. તો અહીંયા હું આવું લખું, ρ = dq/dv. લખાય કે નહીં બોલ? બિલકુલ લખાય. ρ = dq/dv. તો બાળક dq બરાબર કેટલા થશે બોલ? dq બરાબર થશે ρ * dv. શું થવાના? ρ * dv. ρ ની વેલ્યુ મારી પાસે પહેલેથી હાજર છે. કેટલી છે? 3q/4π r³ * dv ની વેલ્યુ કેટલી થશે બોલ? dv એટલે dv કોણ આવ્યું બોલ? તો આ નાનકડા પોલા ગોળાનું કદ. તો આ નાનકડા પોલા ગોળાનું કદ થશે કેટલું? કદ પૂછ્યું છે, કદ. તો આપણને ખબર છે ભાઈ કે કદ હોય ને, કદ એ હંમેશા કોના બરાબર હોય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હોય કે નહીં બોલ? કોના બરાબર હોય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આનું આખા પોલા ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણને ખબર છે કે આ ગોળો છે અને ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? 4π r². અહીંયા ત્રિજ્યા x છે તો 4π x² ઇન્ટુ એની જાડાઈ કેટલી થશે બોલ? તો ભાઈ જાડાઈ તો આપણે પહેલેથી, લંબાઈ તો પહેલેથી લીધેલી છે. કેટલી? dx. ખબર પડી કે નહીં? આ ક્લિયર. વચ્ચે જે એલિમેન્ટ હોય એનું કદ મેળવવું આપણે. ભાઈ આ આપણી પાસે અહીંયા આપણે શું લીધું બોલ?
એક પોલો ગોળો લીધો તો પોલો ગોળો છે એટલે તો તું સમજ ને એને વચ્ચેથી કાપીને આમ ફેલાઈ દે તો એનું કદ કેટલું થાય બોલ એક તો એનું ક્ષેત્રફળ ગુણ્યા એની પહોળાઈ જે કોઈ હોય ચાલો તો 4π² × dx ભાઈ બાળક અહીંથી જોતું 4π તો ઉડી ગયા તો કેટલા બચશે બોલ અહીંયા બચવાના છે કંઈક 3q x² r³ × dx આવું બચવાનું આ બચશે ભાઈ dq ચલો dq લખો અહીંયા k ઇન્ટુ કેટલા બચ્યા બોલ 3q x² × dx r³ આ બીજું અને નીચે ઓલરેડી આપણી પાસે r² તો હતા જ r² તો હતા જ ચલો બરોબર હવે આ કોના માટેનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું બોલ નાનકડા પોલા ગોળાનું આપણે તો આખા નક્કર ગોળા માટે જોતું તો બે બાજુ શું લગાવી દે સંકલન લગાવી દે આ સંકલન અહીંયા ક્યાં 0 થી ત્રિજ્યા સૌથી પહેલા ત્રિજ્યા 0 ત્યાંથી ક્યાં સુધી જવાનું કેપિટલ R સુધી 0 લેશું તો વિદ્યુત ક્ષેત્ર 0 ત્યાંથી આપણે ક્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર લેશું E સુધી મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છેલ્લે મળી જશે તો અહીંયા આવી જશે કેટલા E બરાબર અહીંથી અચળને બહાર કાઢીને તો અચળ કોણ આવ્યા 3kq આ અચળ છે ભાઈ છેદમાં r³ × r² આ અચળ તો સંકલનમાં કોણ બચ્યું x² × dx લિમિટ 0 થી r તો અહીંથી E બરાબર 3kq r² r³ × x² × dx નું સંકલન શું થઈ જાય x³/3 લિમિટ 0 થી r તો ભાઈ ખતમ થઈ ગયો કેસ E બરાબર 3kq r² r³ × આ કેટલા થઈ જશે r³/3 - 0³/3 અહીંથી r³ કટ તગડી કટ આન્સર આવી ગયો kq/r². આ તો પહેલા જ કીધું જ તને kq/r² જ આવે કેટલો વિદ્યુત ક્ષેત્ર kq/r². ઇન્ટિગ્રેશન કરો ડિફરન્શિએશન કરો સાબિતીમાં જાઓ ના જાઓ વસ્તુ યાદ રાખી લે જ્યારે બહાર જશે ત્યારે આમાં પણ સેમ કેસ બનશે જે પોલા ગોળામાં લીધેલું બહારના બિંદુએ જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું થાય બહારના બિંદુએ ત્યારે કોઈ પણ બહારના બિંદુ માટે બહારના બિંદુ માટે આખે આખો જે નક્કર ગોળો છે આખે આખો શું છે નક્કર ગોળો એ નક્કર ગોળો એ શું બની જશે બોલ બિંદુવત વીજભાર તરીકે વર્તે બિંદુવત વીજભાર તરીકે વર્તે છે તો બિંદુવત વીજભાર બની જશે જે રીતના બિંદુવત વીજભારથી સ્મોલ r અંતરે આવો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે kq/r². એવી રીતના નક્કર ગોળામાં પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી જશે kq/r². આ કેસ હતો નક્કર ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર. માની લો કે આપણે લઈ લેવાનું થાય નક્કર ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ અલગ કેસ બનશે ભાઈ તદ્દન નક્કર ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને એ જ કેસ છે જોરદાર એક નંબર ધ્યાનથી જો નક્કર ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર. ચલો પહેલા તો નક્કર ગોળો બનાવીએ આપણે શું બનાવી લઈએ ગોળો. ચલો એક નક્કર ગોળો બનાવીએ ધ્યાનથી જો અહીંયા નાનકડું સર્કલ આવી ગયો આપણો નક્કર ગોળો. હજી મોટો બનાવો બસ ઘણો ને એટલો ચાલો આ આવી ગયો નક્કર ગોળો. કેવો ગોળો છે બોલ નક્કર ગોળો. ચલો અહીંયા આવી ગયો નક્કર ગોળો. આ નક્કર ગોળો અંદર શું ભરેલું છે બોલ વીજભાર વીજભારિત ગોળો છે ભાઈ કેવો ગોળો છે વીજભારિત ચારે બાજુ વીજભાર 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 ચારે બાજુ શું આવેલા છે ચારે બાજુ વીજભાર આવેલા છે. કુલ વીજભાર આની પાસે કેટલો છે બોલ તો હું કહી દઉં +q વીજભાર છે. આની ત્રિજ્યા કેટલી છે r જેટલી ત્રિજ્યા છે +q વીજભાર છે r જેટલી ત્રિજ્યા છે અને છેલ્લું જે કોઈ પણ આ વીજભાર હશે એની ઘનતા કેટલી આપી દઉં ρ. એમાં કોઈ કેસ નહીં અને ઘનતા હું તને લખી પણ દઉં ઘનતા થવાની કેટલી બોલ ρ = q/v થવાનું શું થવાનું q/v. તો ઉપર તો આવવાના q નીચે આવી જશે 4πr³ તો 3 ઉપર તો ρ તો એને બનશે 3q/4πr³ એમાં કોઈ ચેન્જ નહીં. હમણાં આની પહેલા આપણે બનાવ્યું હતું અહીંયા પાછું બનાવ્યું બરોબર. હવે આ વખતે કીધું અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહાર તો આપણે કેટલું લઈ લીધું બોલ kq/r² ખતમ થઈ ગયો કેસ. હવે અંદરનું કોઈ એક બિંદુ લઈ લેવું ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું. આની ત્રિજ્યા મને આપી દીધી પહેલેથી ત્રિજ્યા કેટલી આપેલી છે બોલ ત્રિજ્યા 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 કેટલી આપેલી છે ત્રિજ્યા આપણને આપી દીધેલી છે. માની લે કે અહીંથી કોઈ એક બિંદુ પર ત્રિજ્યા લઈ લઉં
मान लो अहीं लई लो त्रिज्या आ त्रिज्या મને કેટલી આપી દીધેલી છે ત્રિજ્યા આપી છે કેપિટલ આર ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર અને અંદરના કોઈ બિંદુએ મારે શું મેળવવું વિદ્યુત ક્ષેત્ર જેમ કે ક્યાં મેળવવું બોલ તો ધ્યાનથી જો હું કહી દઉં કે ભાઈ મારે વિદ્યુત ક્ષેત્ર જોતું છે મારે વિદ્યુત ક્ષેત્ર જોતું જ અહીંથી આગળ કોઈ આર જેટલા અંતરે અને અહીંયા જે આર હે સાંભળજો ધ્યાનથી એકદમ અહીંયા જે અહીંયા આ આર અંતર છે સ્મોલ આર કયું અંતર સ્મોલ આર અને સ્મોલ આર અંતરે અહીંયા બિંદુ છે પી મારે પી બિંદુ ઉપર શું મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર કેટલા પી બિંદુ પર શું મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર અચ્છા બરોબર તો કેમ મેળવશું હવે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવામાં પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે એ સમજ પ્રોબ્લેમ એ છે સમજ ધ્યાનથી કે જે જગ્યાએ તને બિંદુ પી દેખાય જે જગ્યાએ તને બિંદુ પી દેખાય અહીંથી અંદરના જે વીજભાર છે અંદરના વીજભાર એના માટે આ પી બિંદુ ક્યાં છે બહાર અને બહારના વીજભાર માટે પી બિંદુ ક્યાં છે અંદર કેસ સમજ તું અલગ બની ગયો કેસ આખો સમજાય ને કેસ અલગ છે આખો શું કહું તને પાછું સમજાવું સાંભળ ધ્યાનથી હવે સમજીએ ધ્યાનથી બે પોલા ગોળા બનાવું સમજવા માટે શું બનાવું બે પોલા ગોળા બનાવું ધ્યાનથી જો બે પોલા ગોળા બને બે પોલા ગોળા બને જેમ કે એક પોલો ગોળો અહીંયા બને આવો બની ગયો કે નહીં ખરાબ બન્યો થોડોક ઉપર બરોબર બરોબર મસ્ત બનાવી હમણાં વ્યવસ્થિત જોતું હા ચલો બની ગયો એક પોલો ગોળો મેં અહીંયા બનાવ્યો આ પોલો ગોળો ચલો આ એક પોલો ગોળો બની ગયો આ પોલા ગોળાની હું ત્રિજ્યા પણ આપી દઉં તને ચાલ આ પોલા ગોળાની ત્રિજ્યા મેં આપી સ્મોલ આર ની x આપી દઈએ આ પોલા ગોળાની ત્રિજ્યા હું કેટલી રાખી દઉં છું x અને આની જાડાઈ દર વખતની જેમ કેટલી રાખવું dx બરાબર આની પાસે વીજભાર કેટલો dq હમણાં કીધું તું એવું તો હું જો આ પોલો ગોળો લઉં ને ધ્યાનથી સાંભળજે હું આ પોલો ગોળો લઉં તો આ પોલા ગોળા માટે પી બિંદુ ક્યાં છે 12 અને પી બિંદુ 12 હોય તો આ પોલા ગોળા આ dq જેટલો વીજભાર ધરાવતા પોલા ગોળાના લીધે પી બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય kq/r² કારણ કે પોલો ગોળો હમણાં ભણી ગયા થોડી વાર પહેલા પોલા ગોળાની 12 ના બિંદુએ કારણ કે પોલો ગોળો 12 ના બિંદુ માટે શું બની જાય બિંદુવત વીજભાર તો જો એ બિંદુવત વીજભાર બને તો એના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે kq/r². ચલો આ કેસ તો ખતમ થઈ ગયો પ્રોબ્લેમ બીજો છે શું છે સાંભળ ધ્યાનથી હજી એક પોલો ગોળો કારણ કે આપણે અંદરના બિંદુએ લેવાનું કીધું અંદરના બિંદુએ તો અંદરના બિંદુમાં તો આખો પોલો ગોળો ગણવો પડે આપણે પ્રોબ્લેમ શું છે સમજ ધ્યાનથી પ્રોબ્લેમ એ છે કે જો અહીંથી હજી એક પોલો ગોળો હું બનાવું હજુ એક પોલો ગોળો કયા રંગનો બનાવશો હવે રંગ ખતમ થઈ ગયો જો આપણે ગુલાબી બનાવીએ ગુલાબી ચલો હજી એક પોલો ગોળો બનાવું કેન્દ્રથી આ રીતે એ જા બની ગયો અહીંયા પોલો ગોળો બનાવ્યો ગુલાબી ગુલાબી જોતો દેખાય ગુલાબી પોલો ગોળો આવી ગયો જા અહીંથી ચલો આવી ગયો પોલો ગોળો ગુલાબી તો હવે તું ધ્યાનથી સમજ આ પી બિંદુ છે એ આ રાતા પોલા ગોળાની તો 12 છે રાતા પોલા ગોળાની 12 છે તો પોલા ગોળાની 12 ના બિંદુ માટે પોલો ગોળો બિંદુવત વીજભાર બને તો આ અંદરના ગોળા માટે પી બિંદુ ક્યાં આવી ગયું 12 અંદરના પોલા ગોળા માટે પી બિંદુ 12 છે તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું kq/r² પણ આ જે ગુલાબી પોલો ગોળો બન્યો 12 ની બાજુ એ પોલા ગોળાની તો પી બિંદુ અંદર છે તો આપણને ખબર પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0 તો પી બિંદુ આ પોલા ગોળાના લીધે અંદરની તરફ આવેલ છે બિંદુ પી તો આ પોલા ગોળા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 મતલબ તું સમજ ધ્યાનથી નક્કર પોલા ગોળાની અંદર જ એ લોકો યુદ્ધ કરે બધા અંદર શું કરે અંદરના પોલા ગોળા એમ કે વિદ્યુત ક્ષેત્ર kq/r². બહારના પોલા ગોળા કહે છે કે ના આ તો અમારી અંદર છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર
0. પોલા ગોળાનો કેસ હજી એક વાર સમજો. મેં શું કીધું? તો આ પોલો ગોળો છે, આની જો બહારનો બિંદુ હોય, બહારનો બિંદુ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? kq/r². અને જો પોલા ગોળાની અંદર બિંદુ છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. તો હું એ જ કહું છું કે અહીંયા બે પ્રકારના પોલા ગોળા બનશે, એક p બિંદુની અંદર, એક p બિંદુની બહાર. p બિંદુની અંદર બનતા પોલા ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર p ઉપર kq/r², અને બહારની બાજુ બનતા ગોળા માટે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0. તો પ્રશ્ન એ છે કે સાચું કયું? હું લેવું કયું? હા, આ તો કેસ છે ભાઈ. ચાલો, તો એને સોલ્વ કરવા માટે હજી એક ગોળો બનાવીએ. બસ આજના લેક્ચરમાં ગોળા જ બનાવવાના જ જોતો. અચ્છા, આને સોલ્વ કરવા માટે કેન્દ્ર પરથી હજી એક ગોળો બનાવું અહીંયા. હા, અને આ ગોળો ધ્યાનથી જોતો, એક્ઝેક્ટ ક્યાંથી પસાર થઈ ગયો? બોલ, P પરથી. આ ગોળો એક્ઝેક્ટ ક્યાંથી પસાર થઈ ગયો? P પરથી. તો આ P વાળો જે ગોળો બન્યો એની અંદરના ગોળા છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq/r², અને P બિંદુની બહાર જે પોલા ગોળા બનશે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0. થઈ ગયું કે નહીં? બસ, તો ખતમ છે ભાઈ. કરી નાખ દાખલો, કામ ખતમ. સાંભળ ધ્યાનથી. તો અહીંયા આપણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ટાઇટલ લગાવી દઈએ છીએ, નક્કર ગોળાની અંદરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર. નક્કર ગોળાની અંદરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ધ્યાનથી જો. કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે? ધ્યાનથી જો. તો હું કહી દઉં છું અહીંયા E net is equal to પરિણામી વિદ્યુત ક્ષેત્ર DE plus DE. મતલબ કે એક તો આ અંદરના પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પણ અંદરના પોલા ગોળા કેટલા? 0 થી શરૂ કરી અને કેપિટલ R સુધી. 0 થી કેપિટલ R. આ તો સમજાયું કે નહીં તને? 0 થી મતલબ 0 ત્રિજ્યાએ પોલો ગોળો, પછી ત્યાંથી ધીરે ધીરે પોલો ગોળો વધતો જાય, બધા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq/r², 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 ક્યાં સુધી? P સુધી. તો ભાઈ 0 થી R, કારણ કે P સુધીની અંતર R છે, તો 0 થી R ત્રિજ્યા સુધીના પોલા ગોળા છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq/r² થશે. અને અહીંયા કેટલા થવાના? બોલ, સ્મોલ r થી કેપિટલ R. સ્મોલ r પછી કેપિટલ R સુધીની ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા જેટલા પણ છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જવાનું. અચ્છા, તો ભાઈ એક કેસ સમજાઈ ગયો કે ભાઈ આ બધા પોલા ગોળા કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું બનાવવાના છે? 0. તો મતલબ કે આ કેસ તો આપણે સોલ્વ કરવાનો થતો જ નથી. એ બધાનું વિદ્યુત ક્ષેત્ર તો 0 જ છે. કરવું હોય તો કરવાનું, 0 થઈ. અચ્છા, હવે ભાઈ શું કોણ બોલે? અંદરનું. તો અંદરના પોલા ગોળા જેટલા પણ છે એના માટે તો P બિંદુ ક્યાં છે? 12 છે. અને 12 ના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લખી શકાય? બોલ, તો અહીંયા 0 થી R એમને રાખી દે. DE બરાબર શું થઈ જાય? K into DQ. આવી ગયું નાનકડો વીજભાર DQ. અને છેદમાં શું આવી જશે? બોલ, છેદમાં આવી જશે R². છેદમાં શું આવી જશે? R². બરાબર. હવે પ્રશ્ન છે ભાઈ DQ બરાબર કેટલા લખવાના? તો ભાઈ રો બરાબર શું છે? ફોર્મ્યુલા રો બરાબર આપણી પાસે સૂત્ર છે dq/dv. કેટલા છે? dq/dv. તો અહીંથી dq બરાબર કેટલા થઈ જાય? રો ઇન્ટુ dv. રો કેટલા છે બાળક? રો આપણી પાસે પહેલેથી આવી ગયા, હમણાં કર્યું હતું 3q/4πr³ ઇન્ટુ dv કેટલા થઈ જશે? બોલ, તો dv માં ક્લિયર કેસ છે. હમણાં ભાઈ આગળ આની પહેલા કેસમાં કર્યું હતું. અહીંયા પોલો ગોળો છે રેડ કલરનો, આખે આખો કેટલો થશે? 4πx² એનું ક્ષેત્રફળ અને dx એની પહોળાઈ થઈ ગઈ. થઈ ગયું? તો અહીંથી 4π થી 4π તો કટ થઈ જાય. તો dq બરાબર કેટલા આવી જશે? બોલ, અહીંયા લિમિટ 0 થી r. અને ભાઈ k ઇન્ટુ dq ની વેલ્યુ કેટલી આવી ગઈ? 3qx² ઇન્ટુ dx. 3qx² ઇન્ટુ dx ને છેદમાં કેટલા આવી જશે? બોલ, કેપિટલ R³. કેટલા આવી જશે? કેપિટલ R³. અચ્છા, તો ચાલ અહીંથી કોન્સ્ટન્ટ બહાર નીકાળી લો. તો કોન્સ્ટન્ટ 3kq upon R³ આવી ગયા 12 ઇન્ટુ R² છે. સોરી અહીંયા R² ભેગો આવે, R² ભેગો છે, R² ભેગો છે ભાઈ, ઇન્ટુ અંદર કોણ બચશે? બોલ, સંકલનમાં બચ્યું x² ઇન્ટુ dx. લિમિટ જે 0 થી સ્મોલ r. તો અહીંથી 3kq upon R³ ઇન્ટુ R² R³ ઇન્ટુ R² ઇન્ટુ R³ ઇન્ટુ R² ઇન્ટુ
એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ શું થઈ જવાના એક્સ ક્યુબ બાય 3 લિમિટ 0 થી સ્મોલ આર છે. તો અહીંથી ફાઇનલ કેસમાં ઈ નેટ કેટલું આવવાનું બોલ ઈ બરાબર આવશે 3kq upon r cube into r square into r cube by 3 minus 0 cube by 3 એટલે r cube by 3 અહીંથી r નો ઘન અને r નો સ્ક્વેર કટ થઈ ગયા 3 કટ થઈ ગયા. તો ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર અંદરના બિંદુ પર કેટલું આવશે kqr છેદમાં r ક્યુબ કેટલું આવવાનું બોલ ઈ નેટ બરાબર kqr upon r ક્યુબ. આ મળવાનું તને વિદ્યુત ક્ષેત્ર પોલા ગોળાની નક્કર ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. સૌથી મેજર ચેન્જ કયો છે એ સમજજે. જે કોઈ પણ નક્કર ગોળો હોય એના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું સાંભળ ધ્યાનથી. બહારના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર હતું kq બાય r સ્ક્વેર. હમણાં જ આપણે જોયું હતું kq બાય r સ્ક્વેર. અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું E બરાબર kqr upon r ક્યુબ. બેમાં મેજર ચેન્જ શું છે સમજ ધ્યાનથી. મેજર ચેન્જ એ જ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર r ના સમપ્રમાણમાં છે. આ છે ચેન્જ. કેમ એવું થયું સમજ ધ્યાનથી. કારણ કે સમજ ધ્યાનથી પેલા આ કેસ જો બહારના બિંદુ વાળો કેસ શું હતો આ હતો કે અહીંયા પોલો ગોળો છે આ શું બની ગયો બિંદુવત વીજભાર બરાબર. અહીંથી તું જેમ દૂર જા એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય ઘટતું જાય. જેમ દૂર જતા જાવ માન લો કે આપણે અહીંયા બિંદુ ઉપર હશું અહીંથી જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું ઘટતું જાય કારણ કે તમે વીજભારથી દૂર જાવ જેમ વીજભારથી દૂર જાવ એમ વીજભારની અસર વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું છે વીજભારની અસર. તો તમે જેમ દૂર જાવ એમ અસર કેવી થઈ ઓછી ખબર ને એટલે વીજભાર ગમે હોય તમે સમજાય કે નહીં તને જેમ તમે દૂર જશો એમ એને અસર કેવી થતી જાય ઓછી થતી જાય. બિલકુલ ભાઈ. તો જેમ દૂર જાય એમ અસર ઓછી થતી ગઈ. તો આ તો ભાઈ ખબર પડી ગઈ તને. અચ્છા હવે અંદરના કેસમાં શું બને અંદરના કેસમાં તો આ તો સમજાઈ ગયું જેમ દૂર જાય એમ અસર ઓછી થાય એટલે વ્યસ્ત પ્રમાણ આવી ગયું E બરાબર kq બાય r સ્ક્વેર. અંદરના ભાગમાં શું થયું E બરાબર kqr upon r ક્યુબ. અંદર શું થયું બોલ E બરાબર kqr upon r ક્યુબ. kqr upon r ક્યુબ માં શું છે r તો અચળ kq અચળ E સમપ્રમાણમાં r. જેમ r વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધે એવું કેમ થાય કારણ કે તમે જેમ અહીંથી આગળ વધતા જશો એમ તમારી અંદર આવતા વીજભારનું પ્રમાણ વધતું જાય. સાંભળ ધ્યાનથી આમાં વીજભાર નતો બદલાતો તું જેમ દૂર જાય વીજભાર એટલો ને એટલો છે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. આમાં શું થાય તમે જેમ દૂર જશો કેન્દ્રથી જેમ દૂર જતા જાવ એમ જે કોઈ પણ ગોળો છે એની અંદર આવતા વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય વીજભાર કેવા થઈ જાય વધતા જાય. માનો લો અહીંયા રાતો ગયો એના કરતા લીલા ગોળામાં વધારે વીજભાર એના કરતા પીળા ગુલાબી ગોળામાં વધારે વીજભાર હશે. જેમ તમે દૂર જાવ એમ અંદર ગોળાની અંદર આવતા વિદ્યુત ભારનું પ્રમાણ કેવું થઈ જાય વધતું જાય અને જેમ વીજભાર વધતા જાય એમ ક્યુ વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધે. તો અંદર વિદ્યુત ક્ષેત્ર આવશે કે ક્યુ સ્મોલ r upon r ક્યુબ. ચલો કમ્પ્લીટ. લો ભાઈ આટલું ક્લિયર. આનું હજી એક બીજું ફોર્મેશન બને ખાલી કહી દઉં તને હું જાણકારી માટે જાણકારી માટે શું છે અહીંયા ઈ નેટ કેટલા આવ્યા kqr upon r ક્યુબ. આનું હજી એક ફોર્મેશન આ પણ બને k ની જગ્યાએ હું લખી નાખું 1/4 પાઈ એપ્સિલોન નોટ. ચાલે કે નહીં? k ની જગ્યાએ શું લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. અહીંથી q ને કરતા બનાવી દે. કોને કરતા બનાવી દે q ને કરતા બનાવી તો v રો થઈ જાય. શું થઈ જાય v into રો થઈ જાય કે નહીં? અહીંથી q ને બાકી એમ જોઈ લે તો અહીંથી q ને કરતા બનાવી છે. q ને કરતા બનાવી તો શું આવશે આ રો 4 પાઈ r ક્યુબ upon 3 કેટલા આવશે બોલો અહીંયા q ને કરતા બનાવ્યો તો રો into 4 પાઈ r ક્યુબ 4 પાઈ r ક્યુબ ઉપર હોય કે નીચે કોણ આવી જશે બોલ 3 નીચે કોણ આવી જશે 3 ઇન્ટુ અહીં આવી ગયા 3 ઇન્ટુ ઉપર શું બેચ્યા સ્મોલ r અને બીજું કોણ બેચ્યું r ક્યુબ. તો ધ્યાનથી જો આ કેસમાં ઈ નેટ ખાલી કિંમત મૂકી ભાઈ કે જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ અને q ની જગ્યાએ v ઇન્ટુ રો બીજું કઈ નહીં કર્યું. રો એમને રાખવાના અને v કેટલા થઈ જાય 4/3 પાઈ r ક્યુબ બસ એ જ કર્યું. તો બાળક અહીંથી ધ્યાનથી જો વસ્તુ સમજ 4 પાઈ થી 4 પાઈ કટ r ક્યુબ થી r ક્યુબ કટ. ફાઇનલ આન્સર શું આવી ગયો E net is equal to રો r upon 3 એપ્સિલોન નોટ. આ વખતેની નીટ નો ક્વેશ્ચન હતો
હા, આ વખતે નીટ નો ક્વેશ્ચન હતો, વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર ભેગા કરીને પૂછ્યા હતા, યાદ કર. આ વખતે કેસ હતો, આ થોડુંક અલગ હતું કે આન્સર 3 નતો આવતો, ફોર્મ્યુલા આના જેવો આજ યુઝ કરવાનો હતો, ત્યાંથી કંઈક અલગ આન્સર બનતો હતો એપ્સિલોન નોટ ની આગળ, અને વિદ્યુત સ્થિતિમાનમાં કન્વર્ટ કરીને પૂછ્યું હતું એ લોકોએ. બાકી કેસ આજ હતો, ρr બાય 3 એપ્સિલોન નોટ વાળું. ચલો ક્લિયર છે. લો ભાઈ, આ હતું નક્કર ગોળાની અંદરના બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર. છેલ્લું જે ભાઈ નહીં કઈ કેસ, આની સાથે પોલા ગોળા અને નક્કર ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના કેસ અહીંયા પૂરા થાય. આવતા લેક્ચરમાં મળશું. આગળના જેટલા ટોપિક જોયા, શીટ, તાર, પોલો ગોળો, નક્કર ગોળો, 4 વસ્તુ આપણે જોયેલી છે આગળના લેક્ચરમાં. બધાના પીવાયક્યુ અને સારા ક્વેશ્ચન સાથે આવતો લેક્ચર હશે. ત્યાં સુધી વાંચજો, ભણજો, લેક્ચર જોતા રહેજો. કઈ પ્રશ્ન હોય તો કહેજો. આવજો.